Chapter 8 and Lecture 6, D and F block elements. પહેલાના લેક્ચરમાં છે એ વાત આપણે કરેલી હતી ઘણી બધી. એમાં લાસ્ટમાં બધી ઓક્સિડેશન સ્ટેટ ને એની વાત હતી. સમ ઓફ ધ કોમન ઓક્સિડેશન સ્ટેટ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ ને આ બધી વાત છે એની અંદર આવતી હતી. In this lecture we want to learn about two important oxidizing agents. First one is K2Cr2O7 and second is KMnO4. They are widely used as a oxidizing or oxidizing agents. In general, in COD chemical oxygen demand, you are using K2Cr2O7. In many other reactions, KMnO4 is also used. So in this lecture we will learn in detail how they works, how can they manufactured in the industry. So let us see the first oxidizing agent, potassium dichromate. Potassium dichromate, K2Cr2O7. How can we manufacture this K2Cr2O7? This can be obtained from one iron ore known as chromite ore. Or ferrochrome. આ ક્રોમાઇટ ઓર એવું એનું નામ છે, ઓર ફેરોક્રોમ ઓર ક્રોમ આયરન. આવા એના ત્રણ નામ છે. It is nothing but it is combination or mixture of two oxides, ferrous oxide and chromium 3 oxide, that is FeO ferrous oxide and Cr2O3. In our book it is mentioned as FeCr2O4. ઓર એટલે તો તમે સમજો છો, એની જે મિનરલ હોય, ખનિજ હોય એ. ક્રોમાઇટ ઓર ફેરોક્રોમ ઓર ક્રોમ આયરન, આટલા છે એના નામ છે. આપણી બુકની અંદર રિએક્શન છે ને ડાયરેક્ટ આપેલી છે અને ઇટ ઇઝ સમવોટ કોમ્પ્લિકેટેડ. આપણે એને સમજવાનો ટ્રાય કરીએ કઈ રીતે છે એ રિએક્શન થતી હોય. Taking this FeC2O4 into furnace and we will roasting in presence of oxygen will oxidize this ferrous ion into ferric and resulting into the formation of Fe2O3. This Cr2O3 remains as usual. એમ નમ રહે as it was. એને કાંઈ નહીં થાય. એટલે આમ છે જો FeO હું અલગ કરીને લખું છું, Cr2O3 આનું કરવું છે ઓક્સિડેશન, O2 રોસ્ટિંગ, એક ટાઈપનું રોસ્ટિંગ ને એવું બધું તમે મેટલર્જીમાં શીખો છો. આ Fe+2 છે ફેરસ આયન. ફેરસ Fe+2નું ઓક્સિડેશન થઈને શું બને? Fe+3 એનો ઓક્સાઇડ બનાવો, Fe2O3 થશે. જો આ +3 એટલે 3 અહીંયા આવે, એનો -2 આને મળે, બરાબર. અને રિમૂવ થઈ જશે Cr2O3, આમ થાય. હવે આપણે જોઈએ તો એક ઓક્સિજન હોય, this one oxygen when get reduced it requires 2 electrons and we have O2, so 2O-2 requires 4 electrons. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, આને કેટલાથી મલ્ટીપ્લાય કરવાના? 4 FeO Cr2O3. હવે અહીંયા આગળ છે એ તમે 4થી મલ્ટીપ્લાય કર્યા તો અહીંયા આગળ પણ છે એ 4 આવશે, અહીંયા પણ છે એ આવે 4. હવે નેક્સ્ટ રિએક્શન આપણે ઓક્સિડેશન કરવાનું જે છે ને એ આનું કરવાનું છે, Cr2O3. અલ્ટિમેટલી આપણે બનાવવું છે K2Cr2O7, પણ કઈ રીતે?
આ છે ને આનું ઓક્સિડેશન કરીને પહેલાં આ બનાવવું છે Na2CrO4. આનું ડાયમરાઇઝેશન કરવાનું. ડાયમરાઇઝેશન કરો એટલે બને Na2Cr2O7 અને આની અંદર છે એ સોડિયમની જગ્યાએ પોટેશિયમ રિપ્લેસ કરો એટલે બને K2Cr2O7. આમાંથી પ્રોસેસ કરવાની છે આપણી. આ તમને ઓવરઓલ આઈડિયા મેં આપી દીધો. આમાંથી પહેલાં આ બનાવો, આનું ડાયમરાઇઝેશન કરો અને એનું પોટેશિયમ સાથે ડિસ્પ્લેસમેન્ટ કરી નાખો સોડિયમનું, એટલે આપણને મળે K2Cr2O7. હવે આનું આપણે ઓક્સિડેશન કરવું છે. કોનું? Cr2O3નું. ઇટ રિક્વાયર્સ ઓક્સિજન. પણ રિએક્શનનો છે એ ડેલ્ટા જી નેગેટિવ બનાવવા માટે for the reaction to make possible or make feasible we have to couple these two components with third one. એટલે ત્રીજો હજી આની અંદર એડ કરીએ છીએ Na2CO3 સોડિયમ કાર્બોનેટ. આનું ઓક્સિડેશન છે એ થાય એટલે આપણને પ્રોડક્ટમાં મળે Na2CrO4 સોડિયમ ક્રોમેટ. આ CO3-2 છે એની અંદરથી થઈ જશે CO2 ગેસ લિબરેટ થશે. આમાં ઓક્સિડેશન છે એ થયું. આનું ઓક્સિડેશન છે એ થાય છે. હવે ઓક્સિડેશન થાય આનો ઓક્સિડેશન નંબર કંઈ ચેન્જ નથી થતો. આ તો કપલ માટે આપણે એડ કરેલો છે Na2CO3. ચેન્જ કોના થાય છે? આના ઓક્સિજનનો નાનો. આમાંનો ઓક્સિડેશન નંબર કેટલો છે? +3 એકનો. આમાં છે એ કેટલો છે એ બનતો હોય છે? આનો ઓક્સિડેશન નંબર કેટલો છે અહીંયા આગળ હોય તો કે +6. કેટલો ઇન્ક્રીઝ કેટલો થયો? 3. ઇન્ક્રીઝ બાય 3. તો એને આની સાથે મલ્ટીપ્લાય કરો. અને બીજું ઓક્સિજન છે એ O-2ની અંદર કન્વર્ટ થાય. તો અહીંયા આગળ છે એ આપણે મલ્ટીપ્લાય કરીએ 2થી. તો 2Cr2O3. હવે અહીંયા ક્રોમિયમ કેટલા થઈ ગયા? 4. તો આને અહીંયા 4 મલ્ટીપ્લાય કરો. તો અહીંયા આગળ પણ છે તમારે 4થી મલ્ટીપ્લાય કરવા જોઈએ. 4CO2 લિબરેટ થાય. ઓકે, આ ઓક્સિડેશન આનું થઈ ગયું. પણ તમને છે એ ફર્સ્ટ રિએક્શન કમ્પ્લીટ થઈ ત્યારે ફર્સ્ટ રિએક્શનમાં તમને Cr2O3 કેટલા મોલ મળે છે? 4 મોલ. રિએક્શન કેટલાથી બેલેન્સ થઈ છે? 2 મોલ Fe આ Cr2O3. તો હજી આ રિએક્શન કેટલી ટાઈમ પોસિબલ બને? 2 ટાઈમ, બીકોઝ વી હેવ 4 મોલ Cr2O3. એટલા માટે થઈને અહીંયા 2થી મલ્ટીપ્લાય કરું છું. હવે આખી ઓવરઓલ રિએક્શન છે એ જુઓ તમે. આ 4Cr2O3 અને અહીંયા આગળ આ 2 ઇન્ટુ સામેથી 2 એટલે 4Cr2O3 કેન્સલ આઉટ થઈ ગયા. આને છે એ કેમ આપણે લખીએ છીએ? આપણી ટેક્સ્ટ બુકમાં આવું લખેલું છે 4FeCr2O4 પ્લસ ઓક્સિજન છે એ કેટલા યુઝ થાય? 3 ઇન્ટુ 2 ધેટ મીન્સ 3 to the 6 અને એક અહીંયા એટલે 7. તો 7O2 પ્લસ આ 8 Na2CO3. તો FeCr2O4 પ્લસ 7O2 8 Na2CO3. પ્રોડક્ટ આની અંદરથી શું બને? 4Fe2O3 પ્લસ 8 Na2CrO4 પ્લસ 8 CO2. આપણી ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ આ રિએક્શન આપેલી છે. પણ હવે તમને આઈડિયા આવ્યો હશે કે આ રિએક્શન ક્યાંથી આવી, કઈ રીતે થઈ. પહેલા સ્ટેપની અંદર એકલો ઓક્સિજન છે એ આયર્ન 2નું આયર્ન 3માં ઓક્સિડેશન કરે. ઇટ ડઝ નોટ ટચ ધીસ Cr2O3. એને એ કાંઈ અડતોય નથી, એની હારે રિએક્શન પણ નથી થતી. For the oxidation of Cr2O3 we will use the principle of coupling reaction. તો એની માટે થઈને Na2CO3 એડ કર્યો. Na2CO3 છે એ CO2 ગેસ રિલીઝ કરે એન્ડ
thereby we can making the value of delta G negative. એટલા માટે થઈને યુઝ કરીએ છીએ. You can see here that entropy also increases. અહીંયા 4 CO2 થયું ને, સામે 3 O2 ગેસ છે, 3 મોલ છે, અહીંયા 4 મોલ છે, તો ડેલ્ટા જી પોઝિટિવ NG આપણે અહીંયા આગળ પ્રોડક્ટની અંદર ગેસિયસ પ્રોડક્ટ વધારે છે. પછી આપણે આનું ઓક્સિડેશન કર્યું તો Na2CrO4 મળે, અને કેન્સલ આઉટ કરી નાખ્યા એટલે 4Fe2O3, 8 Na2CrO4 ને 8 CO2. આ છે ને એ રેસિડ્યુ છે Fe2O3. આ છે એ સોલ્યુશનમાં ડિઝોલ્વ થઈ શકે. આનો યલો કલર હોય. ધીસ ઇઝ સોડિયમ ક્રોમેટ. અને એનો કલર કેવો હોય? યલો. ધીસ ઇઝ યલો કલર સોડિયમ ક્રોમેટ સોલ્યુશન. અને આમાં કયું યુનિટ ઓપરેશન કરવું જોઈએ? ફિલ્ટ્રેશન. તો બાય ધ ફિલ્ટ્રેશન રેસિડ્યુ જે છે એ શામાં રહી જાય? ફિલ્ટર પેપર ઉપર રહી જાય. અને ફિલ્ટ્રેટમાં છે એ શું આવી જાય? Na2CrO4. બરાબર. આફ્ટર ધ ફિલ્ટ્રેશન we will get Na2CrO4 in filter and we can separate Fe2O3 and Na2CrO3. This is residue. Fe2O3 is a residue. આ આપણને મળી ગયું. હવે આનું આપણે શું કરવાનું? ડાયમરાઇઝેશન. ડાયમરાઇઝેશન છે એ કઈ રીતે કરવાનું? ડિઝોલ્વ કરવા એને H2SO4 માં સલ્ફ્યુરિક એસિડમાં એને ડિઝોલ્વ કરવાનો. સલ્ફ્યુરિક એસિડની અંદર તમે એને ડિઝોલ્વ કરો જો Na2CrO4 આના 2 મોલ પ્લસ 2H પ્લસ H2SO4, તો આમાંથી બને Na2Cr2O7 પ્લસ 2Na પ્લસ પ્લસ H2O. આ જે છે ને સોડિયમ ક્રોમેટ, આનો યલો કલર હોય. આ Na2Cr2 છે, એનો ડાયમર બને. ડાયમર બને એટલે ઓવરઓલ શિફ્ટિંગ થઈ જાય. એ જે એબ્ઝોર્બ વેવલેન્થ હોય ને એની અંદર શિફ્ટિંગ. આમાં તો ચાર્જ ટ્રાન્સફર થિયરીથી આમાં આપણે સમજાવી શકીએ કે આમાં આ કલર આયન શું કામ છે. પણ આનો કલર ઓરેન્જ હોય. ધીસ ઇઝ ઓરેન્જ ઇન કલર. અને આ છે એ યલો કલરમાં હોય. બીજું એ કે Na2Cr2O7 ઇઝ હાઇગ્રોસ્કોપિક ઇન નેચર ઓર ડિલિક્વિશન. આ હાઇગ્રોસ્કોપિક નેચરમાં છે એટલે વોટર મોલેક્યુલને એટ્રેક્ટ કરે. Na2Cr2O7 ઇન્ટુ 2H2O એવું બનાવી નાખે. આપણે હવે આની અંદરથી છે એ પોટેશિયમ ડાયક્રોમેટ છે એ લાવવું છે. તો આ બે Na પ્લસ છે એને આપણે રિપ્લેસ કરવા પડે પોટેશિયમથી, K પ્લસથી. કઈ રીતે એ કરી શકાય? તો Na2, હવે એની પહેલાં છે હું એક અહીંયા આગળ નાની એવી વાત લખી નાખું છું. K2Cr2O7 ઇઝ લેસ સોલ્યુબલ એઝ કમ્પેર ટુ Na2Cr2O7. K2Cr2O7 is less soluble than Na2Cr2O7. આ ઓછો સોલ્યુબલ હોય, ઓલો છે એ વધારે સોલ્યુબલ હોય. તો હવે સોડિયમ એટમ છે એને રિપ્લેસ કરવા હોય તો શું કરાય? Na2Cr2O7, 2 mole of KCl, K2Cr2O7 plus 2 NaCl. આ જે આપણે બનાવો તો એ બની ગયો પોટેશિયમ ડાયક્રોમેટ. લેસ સોલ્યુબલ હોય એટલે તમે એને ઇઝીલી ક્રિસ્ટલાઇઝ કરીને બહાર કાઢી શકો સોલ્યુશનમાંથી આ અલગ તરત થઈ જાય. લેસ સોલ્યુબલ છે કોની કરતાં? Na2Cr2O7. ને બીજું આવું કોઈ હાઇગ્રોસ્કોપિક પણ નથી. લેબોરેટરીમાં એમાં યુઝ એટલા માટે થઈને જ આપણે આનો કરીએ છીએ. આમાં તો શું છે, તમે આનું વેઇટ કરવા જાઓ ને તો એ એટમોસ્ફિયરમાંથી વોટર મોલેક્યુલ ખેંચી લે. Na2Cr2O7 2H2O XH2O જેવું ફોર્મ્યુલા બનાવી લે. આમાં એવું બહુ નથી થતું. એટલે K2Cr2O7 છે એ તમને એક્ઝેક્ટ જે છે એમાં એક્યુરેસી વધારે આવે. આની અંદર છે એ ટાઇટ્રેશનમાં એટલી બધી એક્યુરેસી છે એ આવતી નથી. એટલા માટે થઈને આપણે આનો વધારે યુઝ કરીએ. બે
ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે Na2Cr27 ને K2Cr27, પણ આનો આપણે વધારે એપ્લિકેશન છે એ કરીએ છીએ. આ રીતે છે એ બની જાય આ K2Cr2O7. તો પહેલાં આપણે ક્રોમાઇટ ઓર લઈને ઓક્સિડેશન કર્યું, ફરીથી ઓક્સિડેશન કરીને Na2CrO4. Na2CrO4 છે એની એસિડિક મીડિયમમાં ડાયમરાઇઝેશન કર્યું અને પછી સોલ્યુબિલિટીના બેઝડ ઉપર છે એ આપણે બેયને સેપરેટ કરી નાખ્યા. Na2Cr2O7 એની અંદર KCl એડ કરો એટલે K2Cr27 બને, which is less soluble, so it will easily come out of the solution and easily we can crystallize this compound very easily. તો આની આપણે રિએક્શન્સ ને એવું જોયું. હવે આમાં પીએચની બહુ ઇફેક્ટ હોય, તો ઇફેક્ટ ઓફ પીએચ એવું પણ છે એ આપણને મળે જોવા. પીએચની બહુ ઇફેક્ટ હોય આની ઉપર. તો ઇફેક્ટ ઓફ પીએચ, ઇફેક્ટ ઓફ પીએચ આપણી પાસે છે એ આ હોય CrO4 -2. આમાં છે એટલે ધીસ ઇઝ ક્રોમેટાયન and it is yellow in color. આમાં છે તમે H+ એડ કરો તો આ તમને પ્રોડક્ટ આપે. આનો ડાયમર Cr2O7 -2 પ્લસ H2O. એક્ઝેક્ટ ડાયમર નથી, આમાંથી એક ઓક્સિજન છે એ રિમૂવ થઈ જાય છે, પણ તમે આનું ડાયમરાઇઝેશન જેવું તમે કંઈક વિચારી શકો. આને કહેવાય ડાયક્રોમેટ. અને આ છે એ ઓરેન્જ કલરમાં હોય. હવે સપોઝ કે તમારી પાસે છે એ ડાયક્રોમેટ હોય Cr2O7 -2. આમાં છે એ તમે એડ કરો OH-, 2 moles of OH-. તો આમાંથી છે એ શું મળે? 2 mol CrO4 -2 પ્લસ H2O. આવું છે એ થઈ જશે. આ છે એ કેવો હોય? ડાયક્રોમેટ ઓરેન્જ. OH- એડ કરો તો એનો કલર કેવો થઈ જાય? યલો. આમ છે એ થઈ જાય. તો પીએચ ઉપર આની બહુ ઇફેક્ટ હોય. જનરલ હું અહીંયા આગળ છે એ જો લખી નાખતો હોઉં તો આવું ઇક્વેશન છે એ મારે લખવું જોઈએ. CrO4 -2 આના 2 મોલ પ્લસ 2H+. તો Cr2O7 -2 પ્લસ H2O. When pH is equal to 4 is attain exact equilibrium. Both this dichromate and chromate are in equal proportion in the solution and hence K is equal to 1. They have the same proportion when pH is equal to 4 we have. ત્યારે આપણી પાસે છે જ્યારે આ થઈ જાય ને ત્યારે આ બેનું સેમ પ્રપોર્શન છે એ થાય. pH is equal to 4 attain થાય ને ત્યારે. હવે આની ઉપરથી નહીં તમને ખબર પડે. આ H+ છે એ તમે છે એ ઇન્ક્રીઝ કરો, ધેટ મીન્સ pH તમે ડિક્રીઝ કરો તો H+ ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય. H+ ની કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો આ ક્યાં જશે? આ સાઈડ આવે કે નહીં? ડાયક્રોમેટ. એટલે આનો કલર કેવો હોય? ઓરેન્જ. આ છે એ યલોઇશ કલર. અને તમે સપોઝ કે pH જે છે ઇન્ક્રીઝ કરો, pH ઇન્ક્રીઝ કરો ધેટ મીન્સ શું થાય? આ H+ છે એની કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય. H+ ડિક્રીઝ થાય તો ઇક્વિલિબ્રિયમ વિલ શિફ્ટ અકોર્ડિંગ ટુ ધી તમારે છે ઇક્વિલિબ્રિયમ માટે આપણે સાયન્ટિસ્ટ છે એ આવે છે, ઇક્વિલિબ્રિયમની ડિરેક્શન છે એ તમને શો કરે છે જે હોય. તો એ કઈ બાજુ છે એની ટેન્ડન્સી કઈ બાજુ હોય? રિવર્સ સાઈડ આવે, બેકવાર્ડ આવે આખું ઇક્વિલિબ્રિયમ. લી શેટેલિયર જો, હા, તો લી શેટેલિયર છે એના પ્રિન્સિપલ મુજબ તમે છે H+ ડિક્રીઝ કરો તો ઇક્વિલિબ્રિયમ છે એ ક્યાં શિફ્ટ થાય? લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશે, આ સાઈડ. તો એમાં યલો કલર છે એ આવે. હું અહીંયા આગળ છે એ તમને આખી વાત છે એ બતાડી દઉં છું. એક્સપેરિમેન્ટ કરીને જ તમને હું દેખાડી દઉં આનો કલર કેવો છે ને આ કેવું છે. એ પહેલાં છે એ તમે જો આપણે અમુક
पॉइंट्स छे ई જોઈ લઈએ. (8.4) potassium dichromate K2Cr2O7. potassium dichromate આપણને આપેલું છે. potassium dichromate is a very important chemical used in leather industry and as an oxidant for preparation of many azo compounds. application તમારે યાદ રાખો. Preparation of K2Cr2O7 dichromates are generally prepared from the chromate, which in turn are obtained by the fusion of chromite or FeCr2O4 with sodium or potassium carbonate in free access of air. The reaction with sodium carbonate occurs as follows. For FeCr2O4, 8 Na2CO3 7 O2 એટલે 8 Na2CrO4 plus 2 Fe2O3 8 CO2. The yellow solution of sodium chromate is filtered and acidified with sulfuric acid to give solution from which orange sodium dichromate Na2Cr2O7 into 2H2O can be crystallized. આમાં Na2Cr2O4 એમાં 2H પ્લસ એડ કર્યા Na2Cr2O7 2Na પ્લસ એન્ડ H2O છે એ બને છે. હવે સોડિયમ ડાઇક્રોમેટ ઇઝ મોર સોલ્યુબલ ધેન પોટેશિયમ ડાઇક્રોમેટ. મેં અહીંયા આગળ ઊંધું લખેલું હતું. પોટેશિયમ ડાઇક્રોમેટ જે છે એ લેસ સોલ્યુબલ એવું લખ્યું હતું. તો બે એકની એક જ વાત છે. The latter is therefore prepared by treating the solution of sodium dichromate with potassium chloride Na2Cr2O7 plus 2KCl આમાંથી K2Cr2O7 plus 2NaCl orange crystals of potassium dichromate crystallize out. Effect of pH on K2Cr2O7. The chromates and dichromates are interconvertible in aqueous solution depending upon pH of the solution. The oxidation state of chromium in chromate and dichromate is the same. जो Cr2CrO4 minus 2 plus 2H plus એટલે Cr2O7 પછી Cr2O7 2OH minus અને 2CrO4 minus H2O. ક્રોમેટ આયનનું સ્ટ્રક્ચર આપેલું છે. આ ડાયક્રોમેટ આયનનું સ્ટ્રક્ચર આપેલું છે. હવે પર્ટિક્યુલરલી છે એ we people are interested in experiment. I have 2 bottles of these chemicals. This is potassium dichromate, orange in color, and this is yellowish colored potassium chromate. Potassium chromate have yellow color K2Cr4, the formula, and it has K2Cr2O7. This is a kind of dimer of K2Cr4. These two form can be interconvertible by adjusting pH of the solution. Let us see the whole scenario how pH affects. So I am taking here a little quantity of K2Cr4 in a test tube. You can see that I have a solution of yellowish color and it is CrO4 minus 2. Now I am adding HCl. HCl furnishes H plus ion, so I am increasing H plus concentration, and according to this equation, base this equation, this reaction will be shifts in right hand side and Cr2O7 minus 2 will form and we can observe the color change. New coloration will be observed. જો આની અંદર હું નાખું છું ને તો આનો કલર ચેન્જ થઈ જશે. જોજો બરાબર આમાં છે પીડું જોયું કલર છે એ કેવો થઈ ગયો ઓરેન્જ. ઓરેન્જ કલર છે એ થઈ જાય. ધેટ મીન્સ
કે આ Cr2O7 -2 બને છે. હવે ફરીથી માની લો કે હું આની અંદર OH માઇનસ એડ કરું, OH માઇનસ એડ કરું, H પ્લસ ડિક્રીઝ થાય, ફરીથી શું આવી જાય? યલોઇશ આવી જાય. જો આ એકદમ છે એ કલર તમે અહીંયા આગળ છે એ જોઈ શકશો. ચાલો બેઝ એડ કરીએ. NaOH છે આપણી પાસે, નાખીએ આમાં NaOH. જેવો NaOH એડ કરીશ એટલે આનો કલર છે એ ચેન્જ થઈ જશે. જોજો તમે, ફરીથી યલો કલર આવી જશે. જોયું? પાછો છે યલો કલર થઈ ગયો. So yellow color is regenerated again as I added aqueous NaOH to this solution. That's why these two forms are interconvertible, and which form will predominate in the solution, that depends on the pH of solution. When pH is equal to 4 attained, at that time these two quantity have the same proportion in the solution. So the point should be clear. ઓકે, પછી અહીંયા આગળ એના સ્ટ્રક્ચર આપેલા છે. જુઓ આ ડાયક્રોમેટનું એ સ્ટ્રક્ચર હવે છે એ હું નથી ડ્રો કરતો, એ હાથે ડ્રો કરવાનો તમારે. ડાયક્રોમેટનું સ્ટ્રક્ચર Mn2O7 નું જેવું સ્ટ્રક્ચર હતું ને એને જેવું છે. Mn2O7 ન્યુટ્રલ હતું, આ Cr2O7 -2 થાય, આઈસો ઇલેક્ટ્રોનિક જૂથિયા. હવે ડાયક્રોમેટ છે એમાં એંગલ CRE 126 ડિગ્રીનો છે. બોન્ડ લેન્થ પણ છે એ આપેલી છે. રેઝોનન્સ પણ આની અંદર છે એ થતું હશે એવું અહીંયા આગળ બધું આપેલું છે. બે આવા ટેટ્રાહેડ્રલ યુનિટ છે એ જોઈન્ટ થાય તો આવું સ્ટ્રક્ચર છે એ બને K2Cr2O7 નું. અને બીજું એ કે ક્રોમિયમ ને ઓક્સિજન આ બે વચ્ચેની જે ડીપાઈ બોન્ડ ફોર્મ કરે ઓર્બિટલ્સ બે, તો એમાં બોન્ડ્સ પણ આની અંદર હશે. હવે ડિસ્કસ કરીએ આનો ઓક્સિડાઇઝિંગ નેચર. કેવું કે ઓક્સિડાઇઝિંગ છે એ ગમે એનું છે એ ઓક્સિડેશન ને એ કરે, તો એ ઓક્સિડાઇઝિંગ નેચર છે એ ડિસ્કસ કરવા જઈએ આપણે. અચ્છા, બિફોર ડિસ્કસિંગ ધી ઓક્સિડાઇઝિંગ નેચર, I would like to again discuss the two main properties of K2Cr2O7. First one is in chromyl chloride test. પછી આપણે એ ડિસ્કસ કરીએ. ક્વોલિટેટિવ ટેસ્ટ ઓફ Cl- ક્લોરાઇડ આયન. કોઈ પણ સોલ્યુશનમાં ક્લોરાઇડ આયન છે કે નહીં એ કન્ફર્મ કરવું હોય તો એની કન્ફર્મેશન ટેસ્ટ છે. ક્રોમાઇલ ક્લોરાઇડ કમ્પાઉન્ડ છે એ બનાવવાના અને ફ્યુમ્સ બને. ક્રોમાઇલ ક્લોરાઇડ મીન્સ વોટ? CrO2Cl2. આ છે એ રેડિશ બ્રાઉન હોય. આ કમ્પાઉન્ડ બનાવવાનો છે આપણે. કોઈ પણની અંદર Cl- આયન આવેલા હોય તો આ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થાય અને એની ફ્યુમ્સ છે એ બહાર નીકળે, રેડિશ બ્રાઉન ફ્યુમ્સ. તો તમે કન્ફર્મેશન કરી શકો કે Cl- આયન છે એ પ્રેઝન્ટ છે કે નહીં. For example, we have given here aqueous solution of KCl, potassium chloride. તો આમાં Cl- છે એ તમારે કન્ફર્મ કરવું હોય તો શું કરવાનું? આમાં એડ કરો. શું એડ કરવાનું? K2Cr2O7 પ્લસ H2SO4 અને હીટિંગ કરવાનું. તો અહીંયા બ્રાઉન ગેસ છે એ ઇવોલ્વ થાય, રેડિશ બ્રાઉન ગેસ. અને આ ગેસ છે એ કયો હોય? આ હોય CrO2Cl2 અને ક્રોમાઇલ ક્લોરાઇડ કહેવાય. એટાર્ડ રિએજન્ટ છે આ. ઓર્ગેનિકની અંદર છે એ જ્યારે હું તમને ભણાવીશ કે આ CrO2Cl2 છે એ એટાર્ડ રિએક્શન આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડની અંદર આવવાનું છે, ત્યારે હું તમને ફરીથી છે એવું રિમેમ્બર કરાવીશ કે આ તમારે આવે છે. જો એટાર્ડ રિએક્શન છે એમાં આવશે. કઈ રીતે આની ફ્યુમ્સ કઈ રીતે બહાર આવે? તો પહેલાં તો એ જુઓ KCl છે, હવે એની સાથે કોણ રિએક્ટ કરે? H2SO4 સલ્ફ્યુરિક છે એ સ્ટ્રોંગ છે. રિએક્શન ઓલવેઝ ટેન્ડ ટુ ફ્રોમ સ્ટ્રોંગર ટુ વીકર. તો આ H2SO4 છે એમાંથી છે એ શું બને? KHSO4 પ્લસ HCl તો આની કમ્પેરિઝનમાં વીક કહેવાય. એ તમને pK એની વેલ્યુ ઉપરથી ખબર પડે.
બીજું આની અંદર છે એ શું એડ તમે કરો છો? K2Cr2O7 પ્લસ H2SO4 ઈ આની હારે રિએક્શન કરીને શું બનાવે? 2KHSO4 પ્લસ CrO3 પ્લસ H2O આમ થઈ જશે. હવે આના 2 મોલ આવશે ને, 2 મોલ્સ ઓફ Cr2O3. આ HCl છે ને આની હારે કરે સેટિંગ CrO3 ની હારે. તો આમ આપણે લખીએ છીએ CrO3 પ્લસ 2HCl. HCl છે ઇટ ઓલ્સો ફોર્મ્ડ ઇન situ ઓર ઇન situ જે તમે બોલતા હોય આ તે ઇન situ જનરેટ થાય. આ બે કમ્બાઈન થઈ જાય અને બનાવે CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ પ્લસ H2O. આનો છે એ રેડિશ બ્રાઉન વેપર બહાર નીકળે. હવે Cl માઇનસ હોય જ નહીં આ સોલ્યુશનમાં. સપોઝ કે Cl માઇનસ નથી, Cl માઇનસ ઇઝ એબસન્ટ ઇન અવર સોલ્યુશન, ઇન અવર ગિવન સોલ્યુશન, ધેન HCl વિલ નોટ ફોર્મ. અને HCl ન બને તો હવે આની હારે ક્યાં જોડાવા જવાનો છે? નો, આવો બ્રાઉન કલરનો ગેસ છે એ રિલીઝ ન થાય. તો ક્લોરાઇડ આયનની કન્ફર્મેટિવ ટેસ્ટ છે ને એ શું છે? ક્રોમાઇલ ક્લોરાઇડ ટેસ્ટ. CrO2Cl2 રેડિશ બ્રાઉન એટાર્ડ રિએજન્ટ પણ એને છે એ ઘણીવાર કહેવાય. ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ પણ એક ટાઈપનું એવી જેની કેરેક્ટરિસ્ટિક છે એ હોય છે. હજી એક નોટ કે there are many exceptional compounds which do not respond to this test. For example, chlorides of Ag, Hg, Pb and Sn do not respond this test. આને બ્રેકેટ ખાનામાં મૂકી દો હાલો મોટા. ફોર એક્ઝામ્પલ તમને એવો ક્વેશ્ચન હોય વિચ ઓફ ધ ફોલોવિંગ વિલ નોટ ગીવ પોઝિટિવ ટેસ્ટ ઓફ ક્રોમાઇલ ક્લોરાઇડ. આવા ઓપ્શન આપ્યા હોય: A NaCl, B KCl, C AgCl and D BaCl2. આ AgCl નો આપે. તમને ખબર છે કે AgCl છે એ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે. એમાં Ag પ્લસ ને Cl માઇનસ ને જન્મો જન્મનો ગાઢ પ્રેમ પ્રીત સ્નેહ હોય તો એ Cl માઇનસ ને મૂકી ન શકે. અને અહીંયા આગળ અમસ્તું તે મીડિયમ કેવું છે? એસિડિક H2SO4. એસિડની પ્રેઝન્સમાં છે એ AgCl છે એ બ્રેક ન થાય એના પ્રેસિપિટેટ. એટલે એમાંથી ક્લોરાઇડ કોઈ રીતે લિબરેટ ન થાય ને ક્લોરાઇડ લિબરેટ ન થાય તો આ HCl ન બને. HCl ન બને તો CrO2Cl2 બને નહીં. AgCl છે ને એને બ્રેક કરવો હોય ને તમારે તો એ બેઝિક મીડિયમની અંદર થાય. એમોનિયા એ કામ કરીએ કે એમોનિયા છે એ કામ કરીએ કે શું કામ? એમોનિયા પાસે છે એ શું હોય? એની પાસે Cl માઇનસ કરતાંય સારું સારું હોય. શું છે એની પાસે? Ag પ્લસ. યાદ કરો આની પાસે શું છે? લોન પેર. અને લોન પેરથી આને ઘણું બધું મળી જાય. તો એને Cl માઇનસ કરતાં એમોનિયામાં ઇન્ટરેસ્ટ વધારે હોય એ એને ડિઝોલ્વ કરી નાખે. AgCl છે પ્રેસિપિટેટ્સ ઓફ AgCl we can dissolve them in aqueous ammonium hydroxide solution on in ammonia. Ammonia can act as a ligand and it can dissociate this. It can break down these precipitates of AgCl to give a new coordinated compound. તો એ તમને ખબર પડે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. Ag, Hg, Pb ને Sn એ આ ટેસ્ટ ન આપે. એસિડની પ્રેઝન્સમાં આના સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ બ્રેકડાઉન નથી થતા. તો ધીસ ઇઝ ક્રોમાઇલ ક્લોરાઇડ ટેસ્ટ. હજી પણ એક ટેસ્ટ છે એની આપણે વાત કરી લઈએ. ટેસ્ટ કરતાં એ એક રિએક્શન છે, એક્સેપ્શનલ રિએક્શન.
એક બીજી પણ છે એ આપણે ટેસ્ટ છે એ જોઈએ. રિએક્શન વિથ H2O2. Reaction with H2O2. This is one exceptional reaction. This reaction we are considering as a redox reaction, but in this reaction oxidation number of chromium doesn't undergo change. આમાં છે would not change its oxidation number. કઈ રીતે છે એ થાય છે જો Cr2O7 2 plus 2H plus 4 moles of H2O2 CrO5 chromium pentoxide plus 5H2O. The solvent for this reaction is ethereal solution. CrO5, this is chromium pentoxide and it is deep blue colored compound. This deep blue color compound, you can see from here that Cr2O7 આમાં ઓક્સિડેશન નંબર 6 આનું છે સ્ટ્રક્ચર તમને ખબર સ્ટ્રક્ચર આ ટાઈપનું હોય કદાચ જો યાદ આવે આને છે એ શું કહેવાય બટરફ્લાય સ્ટ્રક્ચર O-2 આ -1 પેરોક્સી લિંક કેટલી પેરોક્સાઇડ રિંગ છે 2 આમાંનો ઓક્સિડેશન નંબર તો 6 જ હોય બટરફ્લાય સ્ટ્રક્ચર કહેવાય આને હજી એક છે હું તમને એક કહું જો આનો ઓક્સિડેશન નંબર એ 6 આમાં પણ 6 ઓક્સિડેશન નંબર ચેન્જ નથી થતો તોય આપણે આને રેડોક્સ રિએક્શનમાં જ કન્સિડર કરીએ છીએ એક્સેપ્શનલ રિએક્શન છે જવાબ નથી મળતો ક્યાંય રેફરન્સ બુકની અંદર પણ છે એ બહુ આમાં નથી આપતા આવું પણ CrO5 આને ખરેખર લખવું કેમ જોઈએ આમ CrO2 ટ્વાઇસ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ નામ ક્રોમિયમ પેન્ટોક્સાઇડ છે પણ છે એ ખરેખર પેરોક્સાઇડ બીજું એક તમને એ કહું આનું હાઇબ્રિડાઇઝેશન શું થાય એ નથી ક્યાંય મળતું કે આનું હાઇબ્રિડાઇઝેશન રિયલમાં છે આનું હાઇબ્રિડાઇઝેશન શું હોય એટલે અમુક વસ્તુ છે એ તમને આમાં આ કેમેસ્ટ્રી છે આનું કંઈ બહુ મળતું નથી પણ આ પણ એક એક્સેપ્શનલ રિએક્શન છે રિએક્શન વિથ H2O2 તમને તો એવું પૂછશે કે કયું ડીપ બ્લુ કલર આપે રિએક્શન ઓફ H2O2 વિથ ડાયક્રોમેટ આયન ઇન એસિડિક મીડિયમ તો કયું બને CrO5 એનો કલર કેવો હોય ડીપ બ્લુ પૂરું થઈ ગયું સ્ટ્રક્ચર બટરફ્લાય સ્ટ્રક્ચર હવે આપણે જોઈએ ઓક્સિડાઇઝિંગ નેચર ઓફ K2Cr2O7 ઓક્સિડાઇઝિંગ એજન્ટ એનું પોતાનું કરે રિડક્શન આમ થશે Cr2O7 -2 6 ઇલેક્ટ્રોન ગેઇન કરે ઇન પ્રેઝન્સ ઓફ 14H પ્લસ આ રિએક્શન તમે રેડોક્સ રિએક્શનમાં ઘણી વખત કરેલી છે બેલેન્સ શું આવે 2Cr+3 આ જ શું કામ બનાવે in aqueous medium Cr+3 is more stable as it has the configuration T2G3 Eg0 plus 7H2O આ રિએક્શન હાફ રિએક્શન તમને ખબર પડી ગઈ આની સામે તમારે છે એ શું મૂકવાના બધા ક્યાં લેવાના તમારે જુદા જુદા કોમ્પોનન્ટ્સ છે એ લેવાના આની સામે તમે સપોઝ કે Fe+2 લઈ શકો જો Fe+2 ફેરસમાંથી આ છે એ કન્વર્ટ થાય ફેરિકમાં પ્લસ 1 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન હાફ 6 ઇલેક્ટ્રોનનો ચેન્જ તો અહીંયા 6 કરો આ 6 કરો આ 6 કરો 6 6 કેન્સલ થાય નેટ રિએક્શન લખી નાખો આ છે એ ઓરેન્જ કલરમાં હોય અને આનો કલર છે એ ગ્રીન હોય રેડોક્સ રિએક્શન થઈ કે નહીં એની તમારે ખાતરી કરવી હોય ઇફ યુ વોન્ટ ટુ એન્શ્યોર ધેટ રેડોક્સ રિએક્શન હેપન્ડ ઓર નોટ તો એ કેની ઉપરથી ખબર પડે કલરેશન ઉપરથી કલર ચેન્જ થઈ જાય તો ખબર પડે કે થઈ કે નહીં ગમે એનું એ ઓક્સિડેશન છે એ કરી નાખે હું અહીંયા આગળ અમુક એક લિસ્ટ જેવું નાનું એવું છે એ કરી નાખું કોનું કોનું એ ઓક્સિડેશન છે એ કરે એસિડિક મીડિયમમાં તો Cr2
SO7 minus 2 in acidic medium. Acidic medium. અને આનો કલર કેવો હોય? ઓરેન્જ. એસિડિક મીડિયમમાં રિએક્શન થાય તો હેમાં કન્વર્ટ થાય? Cr+3 માં. Cr+3 છે એ આ કેવું હોય? ગ્રીન. કોનું કોનું છે એ ઓક્સિડેશન છે એ કરી નાખે, ઘણા બધાનું કરી નાખે એ. સપોઝ કે તમારી પાસે સલ્ફાઇડ હોય S-2 તો એનું સલ્ફરમાં નાઇટ્રેટ હોય, નાઇટ્રાઇટ NO2- તો એમાંથી નાઇટ્રેટ NO3- સલ્ફાઇટ ઓર SO2 તો એમાંથી કરી નાખે SO4-2. SO3-2 હોય તો એમાંથી કરી નાખે SO4-2. ઘણું બધું આવું ઘણા બધા કાંડ કરે. I- હોય, Br- હોય તો એમાંથી I2 લિબરેટ કરે. હમણાં કીધું એમ Fe+2 હોય તો એમાંથી Fe+3 કરી નાખે. Sn+2 હોય. ઇથેનોલનું ઓક્સિડેશન કરે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. CH3CH2OH ઇથેનોલ. આમાંથી બનાવે એસિડ CH3COOH, એસિટિક એસિડ બનાવે. ઇથેનોલમાંથી એસિડ. ઓલા પોલીસવાળા બાર બધા રોડ ઉપર રાતે આંટા મારતા હોય એ ચેક કરવા હાલતા હોય કે આ ડ્રંકર છે કે નહીં, દારૂડિયો છે કે નહીં ખબર પડે, પીધેલો છે કે નહીં. પીધેલો છે કે નહીં એની ટેસ્ટ કેમ કરવી? એને તમે કહો પીધો છે, ના મેં નથી પીધો, તે તો ના જ પાડવાનો હોય ને, એ કાંઈ થોડો છે એ હા પડે. તો એની ટેસ્ટ શું? કોઈ પણ વ્યક્તિએ આલ્કોહોલ કન્ઝ્યુમ કરેલો હોય તો એના બ્રિથિંગની અંદર એ જ્યારે એક્સહેલેશન કરે, બહાર કાઢ્યાનો શ્વાસ, ત્યારે એની અંદર આલ્કોહોલની વેપર પણ બહાર આવે. અને એ આલ્કોહોલની વેપર છે એ આ K2Cr2 7ના તમારે છે ને એમાં હોય શું? એ બધા પોલીસવાળા પાસે એક આવી બોટલ જ તૈયાર જ હોય, ટેસ્ટ ટ્યુબ તૈયાર હોય. તમે એમ ના પાડો કે નથી પીધો એટલે એમ કે આની અંદર ફૂંક મારતો, અને તમે ફૂંક મારો, તમે એની અંદર છે એ ફૂંક મારો, અને ફૂંક મારવા પછી એમાં જો આલ્કોહોલ આવે ને એ આલ્કોહોલ આ એસિડિક ડાયક્રોમેટના કોન્ટેક્ટમાં આવે, અને ડાયક્રોમેટના કોન્ટેક્ટમાં આવીને એનો રંગ, એનો કલર ગ્રીન થઈ જાય. કોનો? આનો. ડાયક્રોમેટ છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એ ઇથેનોલનું ઓક્સિડેશન કરે એસિટિક એસિડમાં, પોતે હેમાં ફેરવાય? Cr+3માં. અને જો આમાં લીલો કલર આવે તો વાહા ભાંગ નાખે, તો ઘૂબા ઉપાડી લે આપણા. પણ ફૂંકું માર્યા કરતાંય તે આમાં કલર ન આવે તો સમજી લેવાનું કે એણે કોઈ પીધો નથી. તો પીધેલો છે કે નહીં, પીધલી છે કે નહીં, એ નક્કી કરવું હોય તો હેની ઉપરથી કરાય? K2Cr2O7 ઉપરથી છે એ તમે નક્કી કરી શકો. એટલે આ બધા એના ઓક્સિડાઇઝિંગ લક્ષણ કહેવાય, આ ઓક્સિડાઇઝિંગ નેચર્સ, તો લક્ષણો. તો આની અંદર તમે છે એ આ પોઈન્ટ છે એ જોઈ શકો. હવે અહીંયા આગળ આપણે પીપીટીની અંદર પણ છે એ જોઈ લઈએ. Oxidizing nature. Sodium and potassium dichromates are strong oxidizing agents. The sodium salt has a greater solubility in water and extensively used is an oxidizing agent in organic chemistry. Potassium dichromate is used as a primary standard in volumetric analysis. Underline करो. K2Cr2 7 is used as a primary standard in volumetric analysis. આ હવે એક્સપેરિમેન્ટ ને એવું કરવાનું હોય ને તો તમને આ સેન્ટેન્સનો મિનિંગ સમજાય. અને મારે કાંઈ ત્યારે તમારી યાર એ સેન્ટેન્સની આની ડિસ્કશન નથી કરવી, બધું બહુ ડિટેલમાં છે, એક વાત કહીને પતે એવું નથી એમ. જો in acidic solution it oxidizing action can be represented as follows: Cr2O7-2 13H plus 6 electron 2 Cr plus 3 and 7H2O. Potential difference 1.33 volt. Thus acidified potassium dichromate will oxidize iodides to iodine, sulfide to sulfur, tin 2 to tin 4, iron 2 to iron 3. મેં ઘણા બધા લખી નાખ્યા, એ જાતે તમારે ટ્રાય કર્યા કરવાની. જો 6I- 3I2 6 ઇલેક્ટ્રોન, એને બેલેન્સ કરીને રિએક્શન આ બધી લખેલી. જો the half reactions are noted
below બેલેન્સ કરેલી બધી રિએક્શન્સ આપેલી 3H2 have 6S plus 3S 6 ઇલેક્ટ્રોન 6Fe plus 2 6Fe plus 3 ને 6 ઇલેક્ટ્રોન આવું આપેલું છે. Full ionic equation may be obtained by adding the half reaction for potassium dichromate to the half reaction for the reducing agent. For example, જો Fe ની અહીંયા complete reaction આપેલી છે Cr2O7 minus 2 plus 14H plus 6 elect Fe plus 2 2Cr plus 3 6Fe plus 3 ને 7H2O. પોટેશિયમ પર મેંગેનેટ KMnO4 હવે એની પણ છે એ ડિસ્કશન આપણે કરીએ, પણ આની અંદર છે એ હવે લગભગ તમારે છે એ કોઈ ડાઉટ કે એવું કાંઈ નહીં હોય. બે એક વાત વધારાની હતી એ પણ છે એ મેં તમને આની અંદર જણાવી દીધેલી છે, આમાં કાંઈ હવે બાકી રહેતું નથી. હવે નવા ટોપિક ઉપર છે એ શિફ્ટ થાય પોટેશિયમ પર મેંગેનેટ. હવે આપણે ડિસ્કસ કરીએ પોટેશિયમ પર મેંગેનેટ. બીજો ઓક્સિડાઇઝિંગ એજન્ટ KMnO4. KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ. આને કઈ રીતે બનાવવાનો છે તો કે one of the manganese or pyrolusite. પાયરોલ્યુસાઇટ આવું આને છે એ કહેવાય પાયરોલ્યુસાઇટ. પાયરોલ્યુસાઇટની અંદરથી પહેલાં આપણે બનાવવાનું K2MnO4. K2MnO4 આમાં Mn નો ઓક્સિડેશન નંબર 6 હોય, આને કહેવાય પોટેશિયમ મેંગેનેટ. પોટેશિયમ મેંગેનેટ અને આ ગ્રીન કલરનો હોય, ડાર્ક ગ્રીન હોય. ફર્ધર આનું ઓક્સિડેશન થાય તો પછી આની અંદરથી આપણને મળે KMnO4 ને આને કહેવાય પોટેશિયમ પર મેંગેનેટ. પોટેશિયમ પર મેંગેનેટ. અહીંયા પર પ્રિફિક્સનો યુઝ શું કામ કર્યો? પર મીન્સ હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે 7, તો આમાં Mn નો ઓક્સિડેશન નંબર 7 હોય અને આનો કલર છે એ પર્પલ હોય. આમ તો આ એમોર્ફસ હોય છે, પણ આપણી બુકમાં એવું કીધું છે કે એ ક્રિસ્ટલાઇન હોય અને એનું સિમિલારિટી છે એ KClO4 જેવી હોય, પણ રિયલિટીમાં છે એ એમોર્ફસ ટાઈપના હોય. સોલ્યુબિલિટી પણ બહુ વોટરની અંદર હોતી નથી. તો પહેલાં પાયરોલ્યુસાઇટની અંદરથી છે એ બનાવવાનું પોટેશિયમ મેંગેનેટ, ગ્રીન કલરનું છે K2MnO4, પછી એમાંથી KMnO4. આ મેથડ કરવાની છે. MnO2 ની અંદરથી છે એ પોટેશિયમ મેંગેનેટ બનાવવું હોય તમારે તો પહેલાં આનું ફ્યુઝન કરવું પડે વિથ KOH અને O2 નો ફ્લો રાખવાનો કન્ટિન્યુ. તો MnO2 પાયરોલ્યુસાઇટ ટુ MnO2 પ્લસ 4KOH પ્લસ O2 રેડોક્સ રિએક્શન છે. જાતે તમે રેડોક્સ પ્રક્રિયા કરીને બેલેન્સ કરી શકો. હું ડાયરેક્ટ લખી નાખું છું. K2MnO4 પ્લસ 2H2O. જો K2MnO4 આ રીતે બને, આ હાઇડ્રોક્સાઇડ છે એ 4 આપે, 4 ઇક્વિવેલન્ટ, એટલે કે આ ટેટ્રા એસિડિક બેઝ છે. આની જગ્યાએ છે એ મારે બીજો બેઝ યુઝ કરવો હોય તો એ પણ યુઝ કરી શકું હું. KNO3 પણ યુઝ કરી શકાય. MnO2 પ્લસ આ O2 બે ઓક્સિજન ટ્રાન્સફર કરે, KNO3 આ એક જ ઓક્સિજન ટ્રાન્સફર કરે, તો રિએક્ટન્ટ બધા અહીંયા હાફ લઈ નાખો.
KOH આ ઓક્સિજન છે એક અહીંયા ટ્રાન્સફર બરાબર રીતે કરી નાખે તો અહીંયા આગળ બને K2MnO4 પ્લસ H2O અને આ KNO3 એક ઓક્સિજન ટ્રાન્સફર કર્યો એક તો અહીંયા છે એ શું આવે KNO2 આમ અહીંયા O2 એટલે બે ઓક્સિજન ટ્રાન્સફર થાય છે આમાં ઇન્સર્ટ થાય છે આમાં ઓનલી વન ઓક્સિજન ઇઝ ટેકિંગ પાર્ટ કમિંગ ફ્રોમ KNO3 એન્ડ લીવ્સ બિહાઇન્ડ KNO2 તમે છે એ મેં તમને કીધું એમ અહીંયા આગળ છે એ બીજું છે એ પણ તમે લઈ શકો આપણને જે અનુકૂળ લાગે આ એક ટાઈપનું બધા ફ્યુઝન છે બરાબર K2CO3 લઈને કરી શકો જુઓ તમે 2MnO2 પ્લસ એ આની કરતાં અડધા થઈ જાય 2K2CO3 પ્લસ O2 તો શું થાય આ પ્રોડક્ટ તો આવી જ રહે 2K2MnO2 પ્લસ અહીંયા 2CO2 આવું છે એ તમને મળે હજી એક મેથડ એ છે 3MnO2 પ્લસ 6KOH પ્લસ KClO3 આમાંથી પ્રોડક્ટ આવી મળે 3K2MnO4 પ્લસ 3H2O પ્લસ 2KCl તો અહીંયા આગળ છે એ KCl આના પણ છે તો અહીંયા આગળ 2 મોલ છે એ હોવા જોઈએ તો જ છે એ બેલેન્સ થાય કંઈક થતું હશે હાલો જાતે ટ્રાય કરી જોજો બેલેન્સ થાય છે કે નહીં બરાબર પણ અલ્ટિમેટલી આ રીતે છે એ ત્યાં આવતું હોવું જોઈએ પછી છે એ કરી જ જોઈએ આપણે 1 મોલ KCl તો અહીંયા થવું જોઈએ ઓકે ઓક્સિજન ને એ બધા છે એ બેલેન્સ કરી નાખો 3 4 12 ને 15 તો અહીંયા 6 ને 6 ઓકે જો આ બેલેન્સ છે એ થયું ઓક્સિજનની બધા બેલેન્સ થાય છે આ 1 મોલ ClO3 આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે આ 6 મોલ KOH ફ્યુઝન થઈને આવું બને આ એક એક્સ્ટ્રા રિએક્શન અમથી મેં લખી છે આવી બુકમાં નથી પણ મને આઈડિયા હતો એટલા માટે થઈને મેં લખેલી છે કે KClO3 પણ છે એ ફ્યુઝનમાં વપરાય એમ હાલે તો પહેલાં આ બધામાંથી આપણે K2MnO4 છે એ બનાવ્યો જેવું K2MnO4 બની જાય પછી એનું એસિડિક મીડિયમમાં ડિસ્પ્રપોર્શનેશન છે એ કરાવવાનું એસિડિક મીડિયમમાં આમ થશે જો MnO4 - 2 એટલે આ K2MnO4 જ છે 4H પ્લસમાં ડિસ્પ્રપોર્શનેટ થાય તો બને MnO4 - 1 આના 2 મોલ પ્લસ MnO2 પ્લસ 2H2O અહીંયા આના 3 મોલ હોય તો આવું થાય પ્લસ 2H2O આ ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન છે કેમ ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન છે તો અહીંયા Mn છે એનો ઓક્સિડેશન નંબર શું છે 6 આમાં +7 અને અહીંયા આગળ +4 હવે આ ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન કરાવો તો તમને પાછું MnO2 મળે અને MnO4 - 1 હવે આ બધી રિએક્શન છે ને એ તમારે જાતે પ્રેક્ટિસ કરીને કરવી જોઈએ જો તોય હું એક અહીંયા આગળ કરાવી દઉં છું આના પહેલાં તમે બે પાર્ટ નાખો આવું થાય MnO4 - 2 આમાંથી એકમાં MnO4 - 1 બનાવો ઓક્સિડેશન હાફ પાર્ટ ને રિડક્શન હાફ પાર્ટ વાળો MnO4 - 2 આમાંથી તમે બનાવો MnO2 આ બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યો નેક્સ્ટ સ્ટેપ શું આવે આ +6 આ +7 આ ઓક્સિડેશન હાફ હોય તો કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કરે એક MnO4 - 1
આમાંથી MnO4-2 આમાંથી બને MnO4-1 પ્લસ 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજન ને બધા એટમ ને ચાર્જ બધું બેલેન્સ છે, તો આ બેલેન્સ્ડ ઓક્સિડેશન હાફ. હવે રિડક્શન હાફ બનાવો, આનો ઓક્સિડેશન નંબર +6, આમાં છે કેટલા થયા +4, 2 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો MnO4-2 પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ. અહીંયા આગળ છે એ આવે MnO2. ચાર્જ બેલેન્સ કરવો જોઈએ, અહીંયા -4, આમાં કાંઈ નથી, એસિડિક મીડિયમ, તો બેલેન્સ કરવા માટે 4H+ એડ કરો. અહીંયા આવશે 2H2O. અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન 2, અહીંયા આગળ 1, તો આને મલ્ટીપ્લાય કરો 2 થી. 2 MnO4-2, 2 MnO4-1, 2 ઇલેક્ટ્રોન. આ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. શું આવે? બે રિએક્શન છે એને એડઅપ કરો. 2 MnO4-2 પ્લસ 1 MnO4-2 આવ્યું 3 MnO4-2 પ્લસ 4H પ્લસ પ્રોડક્ટમાં 2 MnO4-1 MnO2 ને 2H2O. આમ તમારે કામ કરવાનું થાય. હવે જાતે મહેનત કરવી પડે તો જ આ થાય. મેં તો અહીંયા ડાયરેક્ટ રિએક્શન લખી નાખી છે. આમાં જ્યાં જ્યાં તમારે યાદ રાખવાનું ને એવું આવે છે ને, ત્યાં તમે એવું સમજો, મેં કદાચ ન કીધું હોય ને તો ત્યાં તમારે ઓલ્ડ કોન્સેપ્ટ યુઝ કરવાનો હોય. પિરિયોડિક ટેબલ હોય તો પિરિયોડિક ટેબલનો, રેડોક્સ રિએક્શન હોય તો રેડોક્સ રિએક્શનનો. CO2 કાર્બન ડાયોક્સાઇડ છે ને, ઇટ કેન ડુ ધ સેમ થિંગ. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ એકવીએસ સોલ્યુશનમાં જાય વોટરમાં, એટલે એ H2CO3 જ બનાવે, એ એસિડિક મીડિયમ જ પ્રોડ્યુસ કરે. તો તમે આમાં MnO4-2 પ્લસ 2CO2 આવું લઈને તમે કરી શકો. આમ હોય મારી પાસે K2MnO4 પ્લસ કાર્બન ડાયોક્સાઇડ આ આપેલા છે એ હોય, આના 3 મોલ, આ છે એ 2 મોલ, તો આવું થાય 2KMnO4 પ્લસ MnO2 પ્લસ 2K2CO3. આ એક ટાઈપનું ડિસ્પ્રોપોર્શનેશન જ છે, પણ આમાં K2CO3 બની જાય છે, કંઈક બેલેન્સ થતું હશે, બરાબર. આવું નવું તમે ઓઝોનથી નહીં કરાવી શકો. ઓઝોનથી કરાવવું હોય તો K2MnO4 પ્લસ H2O અને પ્લસ O3 આમ છે એ થાય. આમાંથી પ્રોડક્ટ તમે બનાવો તો બને 2KMnO4 પ્લસ H2O અને O2. બેલેન્સ ન થતી હોય જાતે ટ્રાય કરજો, બેલેન્સ થઈ જશે. ઓઝોનથી નહીં તમે આ વસ્તુ કરી શકો. તો ઓઝોન પણ ચાલે, H+ પણ ચાલે, CO2 છે એનું સોલ્યુશન છે એ ચાલે, ઓર ડાયરેક્ટ ક્લોરિન હાલે. ક્લોરિન છે એ આમાંથી તમે પાસ કરો 2K2 MnO4 પ્લસ Cl2. ક્લોરિન તમને ખબર હોય તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, તો આમાંથી આવે K2KMnO4 પ્લસ 2KCl. MnO4 આ બધી રીતે છે એ તમે બનાવી શકો. તો આ બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ છે એ હતી ઓક્સિડેશન માટેની. હવે આનો પણ આપણે ઓક્સિડાઇઝિંગ નેચર છે એ જોઈ લઈએ. સ્ટ્રક્ચર તમને ખબર છે, D3S હાઇબ્રિડાઇઝેશન થાય. પર્પલ કલર ઇઝ ડ્યુ ટુ ચાર્જ ટ્રાન્સફર. બે વાત પોઈન્ટ આઉટ કરી લેજો. હાઇબ્રિડાઇઝેશન કયું? D3S ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર, એન્ડ પર્પલ કલર ઇઝ ડ્યુ ટુ ચાર્જ ટ્રાન્સફર. ચાર્જ ટ્રાન્સફર થાય એટલે છે એ પર્પલ કલરનું આ તમને બતાય. ઓક્સિડાઇઝિંગ નેચર છે એની અંદર જોવું હોય તો આમ તમારે જોવાનું MnO4-1. આ જુદી જુદી રીતે છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એની જેમ બિહેવ કરે છે, અને દેટ ડિપેન્ડ્સ ઓન
મીડિયમ ઉપર છે એ બહુ ડિપેન્ડ કરે H+ની કોન્સન્ટ્રેશન ઉપર. MnO4-1 સપોઝ કે એસિડિક મીડિયમ હોય તો પ્રોડક્ટ બનાવે Mn+2 5 ઇલેક્ટ્રોનનો ચેન્જ આવે. આ શેમાં? એસિડિક. આનો કંઈક સેલ પોટેન્શિયલ હશે. પછી ન્યુટ્રલ મીડિયમ હોય તો 3 ઇલેક્ટ્રોનનો ચેન્જ બનાવે MnO2 ન્યુટ્રલ ઓર ફીબલી બેઝિક. મેક્સિમમ એની ઓક્સિડાઇઝિંગ એજન્ટની ટેન્ડન્સી હોય ને તો આમાં 1.6 જેટલો સેલનો ડિફરન્સ છે એ હોય. આમાં છે એ 1.5 હોય. અહીંયા સેલ પોટેન્શિયલ E0 ઇઝ ઇક્વલ ટુ 1.52 ઓર 1.51 વોલ્ટ જેટલું છે એ હોય. આમાં એ 1.6 જેવું થઈ જાય અને આમાં 0.5 જેવું થઈ જાય. ઓનલી 1 ઇલેક્ટ્રોનનો ચેન્જ છે એ આવે. ચેન્જ આમાં થાય MnO4-1. અહીંયા 1 હતો, 1 ઇલેક્ટ્રોન પાછો ગેઇન કરે. 2 છે એ થાય. આ વેરી સ્ટ્રોંગ બેઝિક મીડિયમ હોય ત્યારે આમાં 0.5નો કેવો ડિફરન્સ આવે. તો સૌથી વધારેની ટેન્ડન્સી ઓક્સિડાઇઝિંગ એજન્ટ કામ કરવાની કેમાં હોય? આમાં ન્યુટ્રલમાં 1.6 વોલ્ટ જેવો કે એમ કંઈક ડિફરન્સ આવે એટલા માટે થઈને. અચ્છા, બધાની અંદર છે આનો ઇક્વિવેલન્ટ વેઇટ એ અલગ થાય. આમાં છે એ શું થાય? જો ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ અપોન 5. આમાં શું આવે? ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ અપોન 3નો ચેન્જ. અને આમાં ઇક્વિવેલન્ટ વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ. બધાનું છે એ ઓક્સિડેશન કરે. ઓક્સિડાઇઝિંગ નેચરની અંદર છે હું જો કોમન રિએક્શન છે એ લખતો હોઉં તો એ આ રીતે છે એ લખાય. MnO4-1 પ્લસ 5 ઇલેક્ટ્રોન એસિડિક મીડિયમ, that means 8H+ gives અહીંયા 2 છે એ તો પછી હોવા જોઈએ Mn+2. ડાયરેક્ટ લખી નાખો ને ભાઈ. પ્લસ 4H2O. આ પણ ઘણા બધાનું છે એ ઓક્સિડેશન કરી નાખે. એમાં આ પર્પલ કલર હોય અને આ છે એ કલરલેસ હોય. અહીંયા ઘણી રિએક્શન ને એવું લખી નાખીએ આપણે. ચાલો, MnO4-1 પર્પલ અને એસિડિક મીડિયમ, એમાંથી બને Mn+2. આ છે એ કલરલેસ. કોનું ઓક્સિડેશન કરે? ફરીથી બધી એની જ રિએક્શન. S-2 સલ્ફાઇડ ટુ સલ્ફર, NO2- to NO3-, SO3- to SO4-, H2O2 આમાંથી O2, Fe+2, Fe+3, I- I2. આ એસિડિક મીડિયમમાં. ન્યુટ્રલ હોય તો છે એ શું થાય? ઇન કેસ ઓફ ન્યુટ્રલ MnO4-1 તો આમાંથી છે એ બનાવે MnO2. આ છે ને લગભગ આના બ્રાઉન ટાઈપના પ્રેસિપિટેટ છે એ હોય છે. આમાં Br- લઈને કરો ને તો બને BrO3-. આયોડાઇડ લઈને કરો તો બને IO3-. Mn+2 હોય તો એમાંથી પાછો બનાવ્યા MnO2 જ બનાવે. એટલે આમાં આવા ચેન્જીસ છે એ થાય. અલગ અલગ આ બધી યાદ રિએક્શન છે એ તમારે રાખવાની છે. અને બધી રિએક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. બસ તમને હાથે બનાવતા આવડવી જોઈએ. I- IO3- કેમ બીનો? ન્યુટ્રલ મીડિયમ ઓર વેરી બેઝિક મીડિયમ. તો આની H2O સાથે રિએક્શન કરીને આ બનાવો, OH- થી બેલેન્સ કરજો. એવું કરીને તમે કરી શકો.
પણ હવે એ એવું બધું કોને આઈડિયા આવે. આ રીતે છે એ જોવાનું. ઇન્ડસ્ટ્રીની અંદર છે એ આપણે MnO2 છે એ બનાવ્યો. MnO2 છે એ લઈ અને એમાંથી MnO4-2 બનાવીએ તો એ MnO4-2ની અંદરથી ઇન્ડસ્ટ્રીની અંદર MnO4-1 કઈ રીતે બનાવે? ઇલેક્ટ્રોલિસિસ કરીને. કઈ રીતે ઇલેક્ટ્રોલિસિસ છે એ કરે? આવું કરશે જુઓ. MnO4-2 આનું કરી નાખે ઓક્સિડેશન. શું બનાવે? MnO4-1 પ્લસ ઇલેક્ટ્રોન. આ ઇન્ડસ્ટ્રીની અંદર મેથડ છે. ઇલેક્ટ્રોલિસિસ કરે, એનોડ ઉપર રાખે આને. લેબોરેટરીમાં તમારે બનાવવો હોય ને તાત્કાલિક તો આ કરાય. 2Mn+2 પ્લસ 5S2O8-2 પ્લસ 8H2O. આ રેડોક્સ રિએક્શન બેલેન્સ કરવાની અને લોજિક ઈ જ છે. આ એલ્સ પર સલ્ફેટવાળો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે K2H2O8 અને Mn+2 નો કોઈ પણ સોલ્ટ તમે લ્યો એટલે આની અંદરથી બનાવે 2MnO4-1 પ્લસ 2SO4-2 એટલે 5 તો અહીંયા આગળ 10 થશે ને અને અહીંયા તો 16H પ્લસ છે એ થાય. આવું આ લેબોરેટરીની મેથડ છે. MnO4ની અંદર જેટલું કાંઈ મોટા ભાગનું હતું એ બધું મેં છે એ તમને કહી દીધું. આની અંદર બીજું કાંઈ નવા જૂની બહુ કાંઈ આવતું નથી. હવે એક પોઈન્ટ છે એ ફરીથી હું તમને બે માટે હવે કોમન માટે છે એ વાત કરી દઉં. KMnO4 ને K2Cr2O7 તમે જોવા જાઓ ને તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ નેચર છે ને એ KMnO4 નો હોય. ઓલામાં 1.33 વોલ્ટનો ડિફરન્સ હોય, આમાં 1.5 આવે. તો આ મોર ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. પછી KMnO4 અને K2Cr2O7 બેયને એસિડિફાઈડ કરવા હોય તો H2SO4 થી જ કરવાના. HCl યુઝ નહીં કરવાનો, HNO3 યુઝ નહીં કરવાનો. HCl તમે જો એની અંદર એડ કરો ને તો KMnO4 છે એ Cl- માંથી Cl2 પ્રોડ્યુસ કરી નાખે એટલે અહીંયા નો હાલે. બેયનું તમે ડિકમ્પોઝિશન કરો તો બેય છે એ ઓક્સિજન ગેસ ઇવોલ્વ કરે છે. ફોર એક્ઝામ્પલ ફોર K2Cr2O7 આમાંથી મળે K2CrO4 પ્લસ Cr2O3 2Cr2O3 પ્લસ 3O2. આમ છે એ થશે બરાબર. આ 8 થયા ક્રોમિયમ, અહીંયા 4 આવી ગયા અને અહીંયા 4 આવ્યા. ઓકે, KMnO4 છે એનું કરો. આ તમારે 8થમાં રિએક્શન આવેલી હોય. આ જે લખું જ નહીં 2KMnO4- આ 2KMnO4 હોય આમાંથી મને મળે K2MnO4 પ્લસ MnO2 પ્લસ O2. એમોનિયમ ડાઇક્રોમેટ હોય તો એ N2 ગેસ પ્રોડ્યુસ કરે. NH4 twice Cr2O7 આમાંથી તમને મળે N2 ગેસ પ્લસ Cr2O3 પ્લસ 4H2O. આમ 2-3 વાત છે એ હજી કહેવાની છે ઇમ્પોર્ટન્ટ. પછી KMnO4ની આપણે PPT જોઈ લઈએ, સ્લાઇડ જોઈ લઈએ અને પછી પૂરું કરીએ. અચ્છા, એક પોઈન્ટ એવો ડિસ્કસ કરું છું. સિનોનિમસ બિહેવિયર છે એ જોઈએ, સમાન ગુણધર્મ છે એ જોઈએ. જો એક પોઈન્ટ તમને ખબર છે Cu+2 આ I- હોય એનું I2માં શું કરી નાખે? ઓક્સિડેશન પહેલાં છે એ આવું બનાવે 2Cu2. આ અનસ્ટેબલ હોય. અનસ્ટેબલ હોય એટલે આની અંદરથી બની જાય Cu2I2 પ્લસ I2 ઓર અહીંયા આગળ આમ લખાય 2Cui. કોપર +2 માંથી કોપર +1 બની જાય. આવો નવો બિહેવિયર સેમ કોનો હોય? કોની સાથે છે એ આવું કરે? આ કોપર +2 સાયનાઇડ સાથે. ધેટ મીન્સ કે તમારી પાસે છે એ આમ હોય CuSO4 નું સોલ્યુશન અને આની અંદર તમે એડ કરો KCN ઇન એક્સેસ અમાઉન્ટ તો પ્રોડક્ટ છે એ શું બને? એવો ક્વેશ્ચન છે. મોટા ભાગના સ્ટુડન્ટ છે એ આમાં માર ખાઈ જાય છે. મોટા ભાગના સ્ટુડન્ટ.
એના બધાના આન્સર છે એ ખોટા પડે છે. શું કામ ખોટા પડે એ બધા આવું વિચારે છે. જુઓ હું તમને કહું, આમ આમ વિચારે CuSO4 પ્લસ 2KCN, એટલે એ આવું વિચારે કે CuCN ટ્વાઇસ પ્લસ K2SO4. આવું યાર નથી કરવાનું. આની જેવી પ્રોપર્ટી છે આની અંદર હોય. Cu+2 છે એ Cn માઇનસ સાથે રિએક્ટ કરે તો એ Cn માઇનસનું ઓક્સિડેશન કરી નાખે. કઈ રીતે થાય છે જો, Cu+2 પ્લસ 4Cn માઇનસ આ બનાવે, અલ્ટિમેટલી આ લખી નાખું છું 2 મોલ CuCN પ્લસ આ Cn માઇનસનું ઓક્સિડેશન કરીને આવું બનાવે Cn ટ્વાઇસ. આને કહેવાય સાઇનોજન. and this is very hazardous and harmful toxic gas, સાયનોજન. હવે તમે એક્સેસમાં એડ કરતા જ જાવશો કાંઈ બંધ તો થતા નથી. તો આ CuCN જે બનેલો છે આની રિએક્શન 3 મોલ KCN સાથે થાય એટલે કોમ્પ્લેક્સ આવો બને K3 CuCN4. આમ આ છે ને એ સોલ્યુબલ કોમ્પ્લેક્સ છે. એટલે તમને ક્વેશ્ચન આવો આપ્યો હોય કે CuSO4 પ્લસ KCN પ્રોડક્ટ લખો, તો પ્રોડક્ટ કઈ લખવાની છે? આ પ્રોડક્ટ લખવાની છે K3CuCN4 સોલ્યુબલ કોમ્પ્લેક્સ. આ પ્રોડક્ટની અંદર બને, બરાબર? તો આ પોઈન્ટને છે એ ધ્યાનમાં રાખજો. આયોડાઇડ હારે જેવું બિહેવિયર કરે છે એવું જ નાઇટ્રાઇલ સાથે સાયનાઇડ આયન સાથે બિહેવિયર કરે છે. Cu+2 પેલા Cu+1 બને, Cu+CuCN છે એ KCN સાથે રિએક્શન કરે ને K3CuCN4 સોલ્યુબલ કોમ્પ્લેક્સ છે એ આપણને મળે. અમુક 2 કે 3ના છે એ નામ લઉં છું હું, જે જનરલી ક્યારેક વર્ડ યુઝ કરે છે. ફોર એક્ઝામ્પલ બ્લુ વિટ્રિયોલ. તો બ્લુ વિટ્રિયોલનો મિનિંગ છે એ શું થાય? CuSO4 5H2O. green vitriol, that means FeSO4 6H2O. white vitriol, that means ZnSO4 6H2O or 7H2O. Phentoin reagent, FeSO4 plus H2O2 gives hydroxy free radical, hydroxide free radical એ બનાવે, OH free radical બનાવે, Phentoin reagent. પછી એક એવું છે લ્યુનાર કોસ્ટિક. લ્યુનાર કોસ્ટિક મીન શું થાય? AgNO3 સિલ્વર નાઇટ્રેટ, લ્યુનાર કોસ્ટિક. એટાડ રિએજન્ટ, તો એ તો મેં છે એ તમને કીધો. બાયર્સ રિએજન્ટ. બાયર્સ રિએજન્ટ જે છે 1% બેઝિક મીડિયમ વાળું KMnO4 નું સોલ્યુશન, બાયર રિએજન્ટ. એનો તમને છે એ એપ્લિકેશન છે એ સાથે સાથે કહી દઉં. KMnO4 ની અંદર જ તે બાયર્સ રિએજન્ટની એ છે એ 1,2 સીસ ડાયહાઇડ્રોક્સિલેશન. સીસ ડાયહાઇડ્રોક્સિલેશન આમાં છે એ યુઝ થાય. કોણ? બાયર્સ રિએજન્ટ. તમે શીખી ગયા. અનસેચ્યુરેશન છે કે નહીં એ નક્કી કરવા માટે આનો ઉપયોગ તમે કરો છો. જો આમ આપેલું હોય CH2 ડબલ બોન્ડ CH2, આમાં છે એ બાયર્સ રિએજન્ટ 1% KMnO4. એસિડિક મીડિયમ હોય તો પણ છે એ ચાલે, બરાબર? એક્વિયસ સોલ્યુશન H2O 1% ઓક્સિડેશન છે એ થાય. H+ હોય તોય ચાલે, લિટલ બીટ બેઝિક હોય તો પણ ચાલે. સીસ ડાયહાઇડ્રોક્સિલેશન એટલે શું? સેમ સાઈડથી OH એડ થાય. શું બનાવ્યું? ઇથિલિન ગ્લાયકોલ. ચાલો આ તો ઠીક છે, આ આપ્યું હોય તો ઇથાઇન CH ટ્રિપલ બોન્ડ CH. પહેલા રિએક્શન થાય KMnO4 સાથે તો આવું બને CH ડબલ બોન્ડ CH, એક OH આની સાથે, એક OH આની સાથે. ફર્ધર રિએક્શન કરો, ફર્ધર KMnO4, ફર્ધર બાય રિએજન્ટ. તો CH બોન્ડ CH, એકના એક કાર્બન ઉપર 2 OH છે એ સ્ટેબલ હોય નહીં. 2 OH છે એ સ્ટેબલ ન હોય તો આ કમ્પાઉન્ડ ડિકમ્પોઝ થઈ જાય. આમાંથી છે એ શું બને? CHO. ગ્લાયોક્ઝાલ કહેવાય આને. તો ગ્લાયોક્ઝાલ છે એ બને. સ્પેસિફિક એક્ઝામ્પલ હતા એટલે બે મેં તમને સીસ 1,2 ડાયહાઇડ્રોક્સિલેશન. આવું તમે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ માટે પણ શીખ્યા છો.
આ બધું તમે જીઓસી માં ને એમાં શીખેલા છો, એમાં પાસે એવું ન કહેતા મને નથી ખબર. એમાં આવે છે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડની એપ્લિકેશન એ આવે છે. સેમ લેડ ટેટ્રાએસિટેટની એપ્લિકેશન આની જેવી જ હોય. દેટ મીન્સ કે બે રિએજન્ટ તમને નોન છે અનસેચ્યુરેશનની ટેસ્ટ કરવા માટે છે એ યુઝ થાય છે. હવે આપણે છે એ KMnO4 છે એની સ્લાઇડ જોઈ લઈએ. એમાં જે કંઈ પોઈન્ટ્સ નહીં આપેલા છે એ જોઈ લઈએ. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 preparation. Potassium permanganate is prepared by fusion of MnO2 with alkali metal hydroxide and an oxidizing agent like KNO3. રિએક્શન્સ બધી મેં તમને ઘણી બધી લખીને બતાવી હતી. જો 2MnO2 4KOH O2 K2MnO4 ને 2H2O H પ્લસ એડ કરો તો આની અંદર છે એ શું થાય, ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન છે એ થઈ જાય. ઇન્ડસ્ટ્રીની અંદર છે એ શું કરે તો કે ફ્યુઝડ વિથ KOH ઓક્સિડાઇઝ વિથ એર ઓર KNO3 મેંગેનેટ આયન ને મેંગેનેટ આયનનું ઇલેક્ટ્રોલાઇટિક ઓક્સિડેશન ઇન આલ્કલાઇન સોલ્યુશન કરી નાખે તો પણ પરમેંગેનેટ આયન બને. પોટેશિયમ પરમેંગેનેટ ફોર્મ્સ ડાર્ક પર્પલ ઓલમોસ્ટ બ્લેક ક્રિસ્ટલ which are isostructural with those of KClO4. The salt is not very soluble in water. So any solubility આપી 6.4 gram per 100 gram of water at 293 Kelvin, but when heated it decomposes at 513 Kelvin. 2 KMnO4 gives K2MnO4 plus MnO2 and O2. It has two physical properties of considerable interest: its intense color and its weak temperature dependent paramagnetism. Weak અહીંયા આગળ જે છે એ પેરામેગ્નેટિઝમ છે એ ટેમ્પરેચર ડિપેન્ડન્સ છે, કલર પણ. This can be explained by the use of molecular orbital theory and is beyond the present scope. એ તમારે નથી ભણવાનું આવતું, ખોટી વાતો કરે આપણી યાર. ટેટ્રાહેડ્રલ શેપ છે, ગ્રીન છે જો મેંગેનેટ, પછી ટેટ્રાહેડ્રલ પરમેંગેનેટ પર્પલ આયન એવું લખેલું છે. The pi bonding takes place between by the overlapping of p orbitals of oxygen with d of manganese. p pi d pi bond form થાય. મેં તમને કીધું iron 2 to iron 3, nitrites to nitrates and iodides to free iodine. આ ઓક્સિડેશન કરે. અમુક હાફ રિએક્શન્સ આપેલી છે, ઓક્ઝેલિકની આપેલી છે અહીંયા આગળ H2C2O4, આ Fe2 એની આપેલી છે. ઓક્ઝેલિક એસિડ હોય કે HCOOH હોય, ફોર્મિક એસિડ હોય, એ બધાનું છે એ શું કરી નાખે, ઓક્સિડેશન છે એ કરી નાખે છે. KMnO4 તમારે આ ઓર્ગેનિકની અંદર છે એ આવેલું છે. આ MnO4 -1 હોય તો એ આ હોય HCOOH, તો આમાંથી શું કરે CO2 પ્લસ H2O. આમ આપેલું હોય H2C2O4, તો આમાંથી શું કરે CO2 પ્લસ H2O. એટલે ઓર્ગેનિક સબસ્ટન્સ છે ને એનું બધાનું ડિકમ્પોઝિશન છે એ કરી નાખે છે Mn+2 એસિડિક મીડિયમમાં. બેઝિક મીડિયમમાં તમને રિએક્શન છે એ તમને એક યાદ અપાવું, આમ છે એ હોય જો CH3 યાદ છે, KMnO4 KOH, તમે આમાંથી શું બનાવતા, બેન્ઝોઇક એસિડ. તો આ પણ છે એ વાત આની અંદર આવે છે. ફરીથી છે એ જો રિએક્શન્સ આની બેલેન્સ કરીને રિએક્શન આપેલી છે એ બધી 10I- 5I2 and 10 electron. The full reaction can be written by adding the half reactions of for KMnO4 to the half reactions of the reducing agent, balancing whenever necessary. એ જરૂર પડે ત્યારે બેલેન્સ કરવાની, બાકી મેં અહીંયા તમને દેખાડ. If we represent the reduction of permanganate to manganese dioxide and manganese to salt by half reactions, જો આપેલી છે સેલના પોટેન્શિયલની અહીંયા બધા આપેલા, જો 1.69 આપેલું જો 1.5 મેં તમને કીધું, પછી આ બીજું પણ મેં તમને 1.69 અને MnO4 8H plus 5 ઇલેક્ટ્રોન તો 1. ધેટ મીન્સ કે આ સેકન્ડ રિએક્શન છે ને 1.69 એમાં સ્ટ્રોંગેસ્ટ પ્રોપર્ટી એની બતાવે છે. We can very well see that the hydrogen ion concentration of the solution plays an important part in influencing the reaction. Although many reactions can be understood by the consider of redox potential, kinetics of the reaction is also an important factor.
permanganate at H plus is equal to 1 should oxidize water, but in practice the reaction is extremely slow unless either manganese 2 ion are present or temperature is raised. A few important oxidizing reactions of KMnO4 are given here. જો in acid solution I minus માંથી I2, Fe plus 2 માંથી Fe plus 3, આ 5C2O4 minus 2 oxalate છે એમાંથી શું બનાવ્યું 10CO2. પછી hydrogen sulfide is oxidized, sulfur being precipitate જો 5S minus 2 MnO4 minus 16H plus Mn plus 2 8H2 અને 5 sulfur છેલ્લે 5S. Sulfurous acid or sulfite is oxidized to a sulfate or sulfuric acid. Nitrite is oxidized to nitrate in neutral or faintly alkaline solution. બહુ ઓછું હોય એવું. MnO4 minus 1 H2O I minus MnO2 2OH minus ને IO3 minus આ મેં તમને લાસ્ટમાં છે એ વાત કરી. Thiosulfate is oxidized almost quantitatively to sulfate. ક્વોન્ટિટેટિવલી વર્ડ યુઝ કર્યો છે, ક્વોલિટેટિવલી નહીં. મેંગેનસ હોય તો એમાંથી છે એ MnO2 પ્રોડ્યુસ કરે. જો MnO4 minus 1 3Mn plus 2 બનાવ્યું શું MnO2. આ પણ વાત કરી. નોટ permanganate titrations in presence of hydrochloric acid are unsatisfactory since hydrochloric acid is oxidized to chlorine. મેં એ પણ વાત તમને અહીંયા આગળ કરી દીધી. અમુક અહીંયા આગળ ક્વેશ્ચન ને એવું આપેલું છે. પહેલા એમાં યુસીસ છે એ જોઈ લો. બિસાઇડ ધીઝ યુઝ ઇન એનાલિટિકલ કેમિસ્ટ્રી પોટેશિયમ પરમેંગેનેટ યુઝ એઝ અ ફેવરિટ ઓક્સિડન્ટ ઇન પ્રિપેરેટિવ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. પ્રિપેરેટિવ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ એમાં યુઝ થાય છે. ઇટ્સ યુઝીસ ફોર bleaching of wool, cotton, silk and other textile fibers and for the decolorization of oils are also depend on its strong oxidizing powder. Why are Mn plus 2 question જો 8.2 why are Mn plus 2 compounds are more stable than Fe plus 2 towards oxidation to their plus 3 state. Describe the preparation of potassium dichromate from iron chromate, or what is the effect of increasing pH on a solution of potassium dichromate. आपण discuss કર્યું. Describe the oxidizing action of potassium dichromate and write the ionic equations of its reaction. Iodide સાથે reaction Fe plus 2 ferrous સાથે અને H2S સાથે. Describe the preparation of potassium permanganate. How does the acidified permanganate solution react with iron 2 SO2 and oxalic acid. Indicate the steps in the preparation of K2Cr27 from chromite or પછી KMnO4 from pyrolusite. Or 26 જો which are the correct uses of potassium dichromate from the following. તો આ થિયરી વાંચીને તમને જાતે આવડે એ જાતે કરવાનું. The reaction of aqueous KMnO4 with H2O2 acidic condition gives Mn plus 2 and O2. આ મેં લખાયું તમને. In presence of acidic medium, KMnO4 converts H2S into sulfur. Which of the following property possessed by KMnO4? Strong oxidizing agent. તો આપણે જે છે એ ઘણો બધો પોર્શન કવર કર્યો. KMnO4 અને K2Cr27 બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ને આ ચેપ્ટરના એ આ વધારે છે. આને તમારા પ્રાયોરિટી છે એ વધારે આપવાની. તો એ જોયું. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે છે એ એફ બ્લોક એલિમેન્ટ છે એ સ્ટાર્ટ કરીએ. એમાં પણ તમારે યાદ રાખવાનું એવું ઘણું બધું આવશે. જ્યાં લોજિકલી વસ્તુ આવશે ત્યાં હું તમને છે એ કહીશ, પણ યાદ રાખવાનું આવશે તો એમાં તો તમારે જ કરવું પડશે પ્રેક્ટિસથી. બરાબર છે? તો અહીં સુધી છે એ આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ.